તો વિડીયોની શરૂઆત કરીએ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો પ્રશ્ન નંબર 1, કઈ રાજ્ય સરકારે ડિસેમ્બર 2024માં પોસાય તેવા આવાસ પૂરા પાડવા માટે બંગલાબારી હાઉસિંગ યોજના શરૂ કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, પશ્ચિમ બંગાળ। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બંગલાબારી આવાસ યોજના શરૂ કરી છે। તે પશ્ચિમ બંગાળના લોકોને પરવડે તેવા આવાસ પૂરા પાડવાના હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે। પ્રશ્ન નંબર 2, વર્ષ 2024માં કયા રાજ્યમાં સ્કૂલ ઓન વ્હીકલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, મણિપુર। મણિપુરમાં સ્કૂલ ઓન વ્હીકલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ યોજના દ્વારા મણિપુરના રાહત શિબિરોમાં રહેતા બાળકોને શિક્ષણ મળશે અને વિદ્યા ભારતી શિક્ષા સમિતિએ આ યોજનાની શરૂઆત કરી છે અને આના અંતર્ગત બસો દ્વારા વિસ્થાપિત બાળકોને અભ્યાસની સામગ્રી પહોંચાડવામાં આવશે। પ્રશ્ન નંબર 3, કઈ રાજ્ય સરકારે CM7 યોજના શરૂ કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, ત્રિપુરા। ત્રિપુરા રાજ્ય સરકારે CM7 યોજના શરૂ કરી છે। તો ત્રિપુરાના મુખ્યમંત્રી મણિક શાહે ઉચ્ચ શિક્ષણ માટે હોશિયાર વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે આ યોજનાની શરૂઆત કરી છે, જેમાં તે 200 વિદ્યાર્થીઓને 60,000ની નાણાકીય સહાય પૂરી પાડશે। પ્રશ્ન નંબર 4, જુલાઈ 2024માં આગામી 10 વર્ષ માટે રોડ સેફટી એક્શન પ્લાન અપનાવનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, રાજસ્થાન। રાજસ્થાને રોડ સેફટી એક્શન પ્લાન અપનાવનારું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ 2030 સુધીમાં રાજ્યમાં માર્ગ અકસ્માતોને 50% ઘટાડો કરવાનો છે અને આ નીતિ સામાન્ય લોકોમાં માર્ગ સલામતીની જોગવાઈ વિશે જાગૃતિ પેદા કરશે અને માર્ગ સલામતીના નિયમોના પાલનનું વર્ણાત્મકમાં પરિવર્તન લાવશે। પ્રશ્ન નંબર 5, વર્ગખંડની બહાર વિદ્યાર્થીઓને સઘન શિક્ષણનો અનુભવ આપવાના ઉદ્દેશ્ય સાથે તેલંગાણા દર્શનની યોજના કોણે શરૂ કરી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, તેલંગાણા। તો તેલંગાણા રાજ્ય સરકારે સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે મફત ઐતિહાસિક અને પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા માટે તેલંગાણા દર્શનની કાર્યક્રમ શરૂ કર્યો છે અને આ યોજનાએ વિદ્યાર્થીઓને રાજ્યના હેરિટેજ સ્થળો, ઐતિહાસિક સ્મારકો, ગતિશીલ શહેરી લેન્ડસ્કેપો અને વૈજ્ઞાનિક સંસ્થાઓ વિશે જાણવામાં મદદ કરશે। પ્રશ્ન નંબર 6, કઈ રાજ્ય સરકારે જુલાઈ 2024માં યુવાનોને રોજગાર આપવા માટે IT સક્ષમ યુવા યોજના શરૂ કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, હરિયાણા। હરિયાણા રાજ્ય સરકારે IT સક્ષમ યુવા યોજના શરૂ કરી છે। તો હરિયાણાએ કેબિનેટ વર્ષ 2024-25 માટે IT સક્ષમ યુવા યોજનાની મંજૂરી આપી છે અને તેનો ઉદ્દેશ્ય પ્રથમ તબક્કામાં 5,000 બેરોજગાર યુવાનોને રોજગારી આપવાનો છે। પ્રશ્ન નંબર 7, કઈ રાજ્ય સરકારે રામલલા દર્શન યોજના શરૂ કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, છત્તીસગઢ। છત્તીસગઢ રાજ્ય સરકારે રામલલા દર્શન યોજના શરૂ કરી છે અને આ યોજના હેઠળ દર વર્ષે આશરે 20,000 શ્રદ્ધાળુઓને શ્રી રામના દર્શન કરવા માટે લઈ જવામાં આવશે। પ્રશ્ન નંબર 8, સપ્ટેમ્બર 2024માં મહિલાઓના સશક્તિકરણ માટે પુણ્ય શ્લોક અહિલ્યા હોલકર મહિલા સ્ટાર્ટઅપ સ્કીમ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, મહારાષ્ટ્ર। મહારાષ્ટ્રમાં પુણ્ય શ્લોક અહિલ્યા હોલકર મહિલા સ્ટાર્ટઅપ સ્કીમ શરૂ કરવામાં આવી છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્મામાં મહારાષ્ટ્ર સરકારની પુણ્ય શ્લોક અહિલ્યા દેવી હોલકર મહિલા સ્ટાર્ટઅપ સ્કીમ શરૂ કરી છે અને આ યોજનાનો લાભ લેવા માટે સ્ટાર્ટઅપમાં મહિલાઓની ભાગીદારી એ ઓછામાં ઓછા 51% હોવી જોઈએ। પ્રશ્ન નંબર 9, 17 સપ્ટેમ્બર 2024ના રોજ ઓડિશા સરકારની સુભદ્રા યોજનાની મુખ્ય પહેલ કોણે શરૂ કરી? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, નરેન્દ્ર મોદી। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુભદ્રા યોજનાની મુખ્ય પહેલ શરૂ કરી હતી ઓડિશામાં અને આનો મુખ્ય ધ્યેય એ 1 કરોડથી વધુ મહિલાઓને સહાય પૂરી પાડવાનો છે અને આ યોજના હેઠળ 21થી 60 વર્ષની મળવાપાત્ર લાભાર્થીઓને 5 વર્ષમાં 50,000 રૂપિયાની આર્થિક સહાય મળશે। પ્રશ્ન નંબર 10, કઈ રાજ્ય સરકારે લાભ યોજના શરૂ કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ઓડિશા। તો ઓડિશા સરકારે લાભ યોજના શરૂ કરી છે અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ આદિવાસીઓનો વિકાસ કરવો અને સશક્તિકરણ કરવાનો છે। પ્રશ્ન નંબર 11, રાજ્યના યુવાનોમાં ઔદ્યોગિક ઉત્સાહને પ્રોત્સાહન આપવા માટે કઈ રાજ્ય સરકારે મા યુવા યોજના શરૂ કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, ઉત્તર પ્રદેશ। ઉત્તર પ્રદેશ સરકારે મા યુવા યોજના શરૂ કરી છે। મા યુવા યોજનાનું પૂરું નામ છે મુખ્યમંત્રી યુવા ઉદ્યોગ સાહસિક વિકાસ અભિયાન અને આ યોજનાનું લક્ષ્ય એ દર વર્ષે 5 લાખ સુધીના પ્રોજેક્ટ માટે વ્યાજ મુક્ત લોન આપીને 1 લાખ યુવાનોને સાહસિક વિકાસ કરવાનો છે। પ્રશ્ન નંબર 12, કઈ રાજ્ય સરકારે જૂન 2024માં મુખ્યમંત્રી માય કુઈ સ્વાવલંબન યોજના શરૂ કરી છે?
તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી ઝારખંડ. ઝારખંડે વર્ષ 2024માં મુખ્યમંત્રી માય કોઈ સ્વાવલંબન યોજના શરૂ કરી છે અને આ યોજના હેઠળ 21 થી 50 વર્ષની વચ્ચેની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને દર મહિને 1000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે અને આ સહાય એ મુખ્યમંત્રી માય કોઈ એટલે કે બહેન દીકરી સ્વાવલંબન યોજના હેઠળ આપવામાં આવશે અને સરકારી તિજોરીમાંથી આના માટે વાર્ષિક 5500 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. પ્રશ્ન નંબર 13. એક પેડ માં કે નામ અભિયાન હેઠળ કયા રાજ્યમાં 5.5 કરોડ વૃક્ષો વાવવામાં આવશે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ 5.5 કરોડ વૃક્ષો વાવવામાં આવશે. વાત કરીએ મિત્રો એક પેડ માં કે નામ અભિયાનની, તો આ અભિયાનની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસે કરી હતી અને આના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ સમગ્ર દેશને હરિયાળો બનાવીને પ્રદૂષણ સામે લડવાનો છે. પ્રશ્ન નંબર 14. કયા રાજ્યએ વર્ષ 2024માં ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી રાજસ્થાન. રાજસ્થાન સરકારે મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. તો રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે અને આ યોજના હેઠળ મળવાપાત્ર ખેડૂતોને પ્રતિ વર્ષ 2000 રૂપિયાની આર્થિક સહાય મળશે. પ્રશ્ન નંબર 15. બાંધકામ અને કામદાર કામચલાઉ આવાસની સુવિધા આપવા માટે કયા રાજ્યએ શ્રમિક બસેરા યોજના શરૂ કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર 1 ગુજરાત. ગુજરાત રાજ્ય સરકારે શ્રમિક બસેરા યોજના 2024માં શરૂ કરી હતી અને આ યોજના દ્વારા રાજ્યમાં અસંગઠિત ક્ષેત્રોમાં કામદારો અને શ્રમિકોને માત્ર ₹5 પ્રતિ દિવસના દરે કામચલાઉ આવાસ પૂરો પાડવામાં આવશે. તો બસ મિત્રો આજનો આ વિડીયો આટલા સુધી છે. તો જો તમને આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ આ વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો.